નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ત્યારે ગુજરાતમાં સહકારી મંડળીમાં અમિત શાહે માલામાલ કરી દીધી છે। 1500% વધારી છે સહાય। ગુજરાતની સરકારી મંડળીમાં સંઘોને લોન અને ગ્રાન્ટ સ્વરૂપે અપાતી નાણાકીય સહાય છેલ્લા 2 વર્ષમાં 1470% ઉછાળો થયો છે। ત્યારે સહકારી મંડળીમાં સંઘોને એનડીસી દ્વારા પૂરી કરવામાં આવતી નાણાકીય સહાયમાં 2021થી 22માં 37.40 કરોડ અને 2023થી 24માં વધીને 586.99 કરોડ પહોંચી છે। ત્યારે નેશનલ કોર્પોરેશન ડેટાબેઝ પ્રમાણે ગુજરાતમાં ડેટા 82,143 નોંધાયેલી સહકારી મંડળી છે। રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલમાં અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી અને ત્યારે એનડીસી તરફથી દેશમાં સહકારી મંડળીઓમાં આ રીતે માહિતી પડી હતી અને છેલ્લા 3 વર્ષમાં સંસ્થાએ કુલ આ રીતે રકમો ચૂકવવામાં આવી છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।